બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત બન્યું દેશના ફૂડ સર્વિસ ઉદ્યોગનું નવું ગ્રોથ સેન્ટર। NRAI સમિટમાં ગુજરાતને નવા ગ્રોથ હબ તરીકે રજૂ કરાયું। ગુજરાતની ખાણીપીણીની પરંપરા હવે બિઝનેસ અને ફૂડ સર્વિસના મોટા માર્કેટમાં પરિવર્તિત થઈ રહી છે। અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે NRAI દ્વારા ગુજરાતને ભારતના રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ઝડપથી ઉભરી રહેલા નવા વિકાસ કેન્દ્ર તરીકે રજૂ કરવામાં આવ્યું। અમદાવાદમાં કેફે અને QSR સહિત 20,000થી વધુ રેસ્ટોરન્ટ કાર્યરત છે અને શહેરના રેસ્ટોરન્ટ સેક્ટરમાં વાર્ષિક 10થી 12% વૃદ્ધિ થવાનો અંદાજ છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં NRAIના 500થી વધુ સભ્યો છે। સ્થાનિક બ્રાન્ડ્સ હવે ગુજરાતની બહાર પણ પોતાની ઓળખ બનાવી રહી છે, જ્યારે પ્રીમિયમ ડાઇનિંગ કેફે, QSR અને આંતરરાષ્ટ્રીય ભોજન જેવા નવા ફૂડ ફોર્મેટ્સને પણ ગ્રાહકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ઉપરાંત ગિફ્ટ સિટી આસપાસ ઊભી થઈ રહેલી નવી તકો ગુજરાતના ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે વધુ મોટું ગ્રોથ એન્જિન બની શકે છે। 20 ઓગસ્ટે યોજાનારી 5મી NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026 પહેલાં ગુજરાતના ફૂડ સર્વિસ ક્ષેત્રની આ પ્રગતિનો દેશના ઉદ્યોગ સમક્ષ રજૂ કરવામાં આવી છે। હેલો અમદાવાદ, હું છું શેફ આનલ કોટક। હું ગુજરાત NRAI ને રિપ્રેઝેન્ટ કરું છું। મારી જોડે અહીંયા બધા જ ડાયસ પર નેશનલ કમિટી અને ગુજરાત કમિટી અહીંયા મારી જોડે છે। 19 અને 20 તારીખે અમે લોકો બહુ જ મોટી નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે, જેમાં 19 તારીખે ગિફ્ટ સિટી અમને બધાને હોસ્ટ કરી રહ્યું છે। ઓલ ઓવર ઇન્ડિયાથી બધી જ મોટી બ્રાન્ડના ઓનર્સ અહીંયા આવી રહ્યા છે, એટલે મોર દેન 800થી 900 મહેમાનો ગુજરાતમાં આવી રહ્યા છે કાલે સવારે। એ બધાને અમે ગિફ્ટ સિટી લઈ જઈ રહ્યા છે। ગિફ્ટ સિટી બધાને હોસ્ટ કરી રહ્યું છે અને ત્યાં ગિફ્ટ સિટી ટૂર છે અને ગિફ્ટ સિટીની અંદર જેટલી પણ F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટેની જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ગિફ્ટ સિટી ત્યાં બધા જ co-founders જોડે વાત કરવાની છે। અને પછી 20 તારીખે અમારી મેઇન ઇવેન્ટ છે, જેની અંદર એક્ઝિબિશન છે અને કન્વેન્શન છે, જ્યાં બહુ જ બધી વર્કશોપ્સ છે। એક્ઝિબિશન એરિયામાં બહુ બધા અલગ બ્રાન્ડ્સ આવીને એમની પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાના છે। અને 20 તારીખે ઓનરેબલ ડેપ્યુટી CM સર આ ઇવેન્ટનું ઇનોગ્રેશન કરવાના છે અને ગુજરાત ગવર્મેન્ટ અને ગિફ્ટ સિટી સાથે ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ અને લોકલ બ્રાન્ડ્સ એટલે કે ગુજરાતની બ્રાન્ડ્સ MOU સાઇન કરવાના છે। સો આવી ઘણી બધી અલગ વસ્તુઓ 20 તારીખે અમે કરવા જઈ રહ્યા છીએ। યસ, સો આ ઇવેન્ટનો પર્પઝ એટલો જ છે કે ગુજરાતની અંદર કોમનવેલ્થ આવી રહ્યું છે, એની પછી ઓલિમ્પિક્સની વાત ચાલુ છે, તો ગુજરાતની અંદર F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવાનું એક બહુ જ અત્યારે અગત્યની વસ્તુ થઈ ગઈ છે। એના માટે આ નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં આવી રહી છે અને ફૂડ ડિલિવરી સમિટ એટલે ફૂડ ડિલિવરી બિઝનેસને પણ આ ઇવેન્ટમાં અમે લોકો પ્રમોટ કરવાના છીએ। અને એની સાથે ઘણા બધા નેશનલ બ્રાન્ડ્સ એટલે કે ડોમિનોઝના CEO છે, બાસ્કિન રોબિન્સના co-founder છે, વાવ મોમોઝના co-founder છે, ચાયોઝ, રેબેલ ફૂડ્સ, બોમ્બે કેન્ટીન, વેરોનિકા, નિલોફર કેફે, રામેશ્વરમ કેફે, આવી ઓલિવ્સ, આવી ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ જે લોકો ક્યારે પણ ગુજરાતમાં નથી આવ્યા એ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તમે આવો, ગુજરાતને જોવો અને જુઓ કે અહીંયા કેટલી બધી ફૂડને લઈને ઓપોર્ચ્યુનિટીઝ છે અને તમે તમારી બ્રાન્ડ્સ અહીંયા લાવો, એટલે ગુજરાતનું પણ F&B બિઝનેસ જે છે, F&B સેક્ટર જે છે એ વધારે ડેવલપ થાય અને ક્યાંક ને ક્યાંક આનો ફાયદો કોમનવેલ્થ ગેમ્સને જે આપણી ગુજરાત ગવર્મેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે એને પણ એક સપોર્ટ મળે। ખાસ કરીને વર્કશોપ્સ ને બધું છે એના ઉપર હાઇલાઇટ કરો। યસ, જેટલી પણ વર્કશોપ્સ કરવા જઈ રહ્યા છે, જ્યારે પણ અમારા ઇન્ડસ્ટ્રીની વાત આવે, F&Bની વાત આવે એટલે અમારે રોજને રોજ અમારી જાતને અપગ્રેડ કરતા રહેવું પડે છે ઇન ટર્મ્સ ઓફ હાઇજીન, નવા ટેક આવતા હોય, AI અત્યારે એટલું બધું અમારા બિઝનેસને કહેવાય ને કે હેલ્પ કરે છે, તો આવી અલગ વર્કશોપ્સ થવા જઈ રહી છે। ઇવન ફંડ રેઝિંગ જે છે, અત્યારે ઘણા બધા આઉટલેટ્સ મલ્ટીપ્લાય થાય છે, એટલે હવેનો જે ટાઈમ એવો છે કે એમાં કોઈ માણસ એક બ્રાન્ડની વાત નથી કરતું, એક આઉટલેટથી લઈને 100 આઉટલેટ સુધી કેવી રીતે પહોંચવું કે 1000 આઉટલેટ સુધી કેવી રીતે પહોંચવું, એના માટેની ઇકોસિસ્ટમ શું હોવી જોઈએ, ફંડ રેઝિંગ કેવી રીતે કરવું જોઈએ, આવી અલગ સબ્જેક્ટ્સ પર 15 વર્કશોપ્સ એ દિવસે થવા જઈ રહી છે। 5000+ લોકોને અમે એક્સપેક્ટ કરી રહ્યા છે, જેના રજિસ્ટ્રેશન્સ થઈ ગયા છે ઓલ ઓવર ગુજરાતથી, નેબર સ્ટેટ્સથી એટલે કે મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ઓલ ઓવર ઇન્ડિયાથી ઓલમોસ્ટ 800થી પણ વધારે મહેમાનો આવી રહ્યા છે અલગ સિટીઝમાંથી, કારણ કે NRAIની પ્રેઝન્સ 39+ સિટીઝમાં છે, તો ત્યાંથી બધેથી મહેમાનો આવી રહ્યા છે। એ બધાને એ દિવસે હોસ્ટ કરીશું। ઘણી બધી વર્કશોપ્સ છે અને એની સાથે ઘણું બધું એન્ટરટેનમેન્ટ છે।